નંદેસરી સ્થિત આવેલ જીએસપી ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની બાળકોના સર્વાંગી વિકાસ માટે આગળ આવી છે. વિસ્તારના બાળકો અભ્યાસથી વંચિત ન રહે તેવા ઉમદા હેતુથી ગુજરાત ક્રોપ સાયન્સ કંપની દ્વારા આસપાસની તમામ શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ચોપડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. એક તરફ રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી જેવા કાર્યક્રમો સમગ્ર રાજ્યમાં કરવામાં આવી રહ્યા છે, ત્યારે નંદેસરી સ્થિત આવેલ જીએસપી ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા કરી તેમને અભ્યાસમાં કોઈ તકલીફ ન પડે તેવું વિચારી રહી છે. આજરોજ જીએસપી ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા નંદેસરી વિદ્યાલય, રૂપાપુરા પ્રાથમિક શાળા, નંદેસરી બાલવાટિકા, કૃષ્ણનગર પ્રાથમિક શાળા, દામાપુરા પ્રાથમિક શાળા અને રઢિયાપુરા પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ચોપડાનું વિતરણ કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પ્રસંગે જીએસપી ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર જયેશ વિસાવાડિયા, દામાપુરા ગામના અગ્રણી જશવંતસિંહ પઢિયાર, આસપાસના ગ્રામજનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ નંદેસરી વિદ્યાલય નંદેસરીમાં શાળા પ્રવેશોત્સવના નિમિત્તે જીએસપી ક્રોપ સાયન્સથી વિદ્યાર્થીઓને પુસ્તક વિતરણનો કાર્યક્રમ આજે કરેલો છે. અને જેટલા બી વિદ્યાર્થીઓ છે નંદેસરી પ્રાઇમરી અને નંદેસરી વિદ્યાલય આ બંનેમાં થઈને ટોટલ 1500 જેટલી બુક્સનું વિતરણ કરેલું છે જીએસપી તરફ. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.